નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન આપણું ગુજરાત. સમાચારની વિસ્તારથી વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધર્મપત્ની હેતલબેન પટેલ તેઓના મિત્ર વર્તુળ સાથે યાત્રાધામ અને શક્તિપીઠ એવા પાવાગઢ મહાકાળી મંદિરના દર્શને આવ્યા હતા. આસ્થા શ્રદ્ધાભેર તેમને મહાકાળી માતાજીના મંદિરના શિખર પર 3100ની 11 ફૂટ લાંબી ધજા ચડાવી હતી. પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ ધજાની પૂજા કરાવી હતી અને ઢોલ નગારાના તાલે માતાજીના જયકારા સાથે સૌ મંદિરની પ્રદક્ષિણા કર્યા હતા. ત્યારબાદ ધ્વજાને શિકાર ઉપર લહેરાવવામાં આવી હતી. સીએમના ધર્મપત્ની તરીકે નહીં પરંતુ મહાકાળી માતાજીના ભક્ત તરીકેની તેઓની શક્તિપીઠ યાત્રા દરમિયાન પોલીસના બંદોબસ્ત સાથે તેઓ માછી અને ત્યાંથી ડોલી મારફતે મંદિર પરિસર પહોંચ્યા હતા અને મહાકાળી માતાજીના ચરણોમાં શીશ નમાવી પ્રાર્થના કરી હતી. તો શિખર ધજા ચડાવી તેઓ મંદિર પરિસરમાં માતાજીના ગરબે પણ ઘૂમ્યા હતા. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારને આજે 3 વર્ષ પૂર્ણ થયા છે. આ નિમિત્તે 3 વર્ષની કામગીરી અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. ગુજરાતની જનતાને આભાર માનું છું. ભાજપ પર વિશ્વાસ મૂક્યો અને વિકાસને વેગ આપ્યો છે. ગુજરાતની જનતા એ દર વર્ષે નવી ઊંચાઈએ પહોંચાડ્યા છે. ગુજરાતની જનતાનો આભાર માનું છું. વખતો વખત અને ખૂબ લાંબા વર્ષોથી, લાંબા સમયથી ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો અને એના પરિણામે સમગ્ર દેશની અંદર ગુજરાત રોલ મોડલ તરીકે ઉભરીને આવ્યું છે. અને એમાં પણ 2001થી 2014 સુધીમાં એવા શાસનકર્તાએ આપણા ગુજરાત ઉપર શાસન કર્યું અને ગુજરાતને એક નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું અને આજે દેશના સમગ્ર વિશ્વના નેતા બનીને ઉભરી આવ્યા છે. એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું માર્ગદર્શન પ્રાપ્ત થયું અને સતત સ્ટેબલ સરકાર આપવા માટે ગુજરાતની જનતાએ વખતો વખત દર 5 વર્ષે જોયું. જ્યાં હતા ત્યાંથી ગુજરાતને નવી ઊંચાઈઓ ઉપર પહોંચાડવાનું કામ એ ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટીએ કર્યું અને પરિણામે આદરણીય નરેન્દ્રભાઈ પછી આદરણીય આનંદીબેન, આદરણીય વિજયભાઈ અને હવે આ 3 વર્ષથી આદરણીય ભૂપેન્દ્રભાઈની મક્કમ સરકારે વેગથી પ્રવેગને વિકાસમાં પરિવર્તિત કરવાનું કામ ભૂપેન્દ્રભાઈની સરકારે કર્યું છે. દરેક ક્ષેત્રની અંદર 5Gના સિદ્ધાંત ઉપર ગુણવંતું ગરવું ગુજરાત સાથે ગ્રીન ગ્લોબલ ગુજરાતના વિકાસના પાયા ઉપર જ્યારે ગુજરાત આગળ વધી રહ્યું છે ત્યારે અનેક ક્ષેત્રોની અંદર ગરીબો, વંચિતો, ખેડૂતો, મહિલાઓ, બાળકો, આદિવાસી વિસ્તાર અને જે લોકો છેવાડાના વિસ્તારમાં રહેતા લોકો માટે પણ અનેકવિધ યોજનાઓ થકી એક હોલિસ્ટિક એપ્રોચ સાથે ગુજરાતના ડેવલપમેન્ટ માટેના જે પ્રયાસો આ 3 વર્ષમાં થયા છે એ ભૂતકાળમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીના શાસનની જે વિકાસની યાત્રા હતી, લોકોના દુઃખોમાં સહભાગી થવાની યાત્રા હતી, એ યાત્રામાં અનેક નવા સોપાન ને નવા કદમ ઉમેર્યા છે. આપણું રાજ્ય પોલિસી ડ્રીવન સ્ટેટ તો હતું જ, પરંતુ આદરણીય ભૂપેન્દ્રભાઈની સરકારમાં 11 જેટલી નવી યોજનાઓ એટલે નવી પોલિસીઓ મૂકી અને ગુજરાતને આગળ વધારવાનું કામ કર્યું છે. આ યોજનાઓમાં આત્મનિર્ભર પોલિસી હોય, બાયોટેકનોલોજી પોલિસી, સ્પોર્ટ્સ, આઈટીની પોલિસી, ડ્રોન પોલિસી, સેમિકન્ડક્ટર પોલિસી ડ્રીવન સ્ટેટની અંદર દરેક બાબત, દરેક વિકાસ માટે, યોગ્ય રાહ માટે એની પોલિસીઓ બનાવી અને સરકારે અનેકવિધ આયામો સાથે ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ તરફ લઈ જવાનું કામ કર્યું છે.
અને ખાસ કરી ગુજરાતની જનતાનો આભાર એટલા માટે માનું છું, ગુજરાતે પોતે પોતાના ઉપર વિશ્વાસ મૂક્યો છે, એવી પાર્ટી ઉપર મૂક્યો છે, એવા નેતાઓ ઉપર મૂક્યો છે કે અમને વિશ્વાસ છે કે આવતા સમયમાં ગુજરાતનું ભલું અને એનો જો કોઈ વિકાસ કરી શકે તો એ કેવળ ને કેવળ ભારતીય જનતા પાર્ટી કરી શકે, અને એ વિશ્વાસને એમને સતત જાળવ્યો છે. એના પરિણામે આ 3 વર્ષમાં પણ થાક્યા વગર નિરંતર 24/7 ગુજરાતની ચિંતામાં અને ગુજરાતની પ્રજાની બહેતરીમાં યોગ્ય હોય એટલું અને જરૂર કરતાં પણ વધારે શું થઈ શકે એનો વિચાર અને વિકાસ કરી, અને એ વિચાર અને વિકાસ બંને સાથે મૂકી અને એની ચિંતા આદરણીય ભૂપેન્દ્રભાઈ કરી છે. એટલે ભૂપેન્દ્રભાઈની સરકાર દ્વારા ગુજરાતના વિકાસના આયામોમાં કોઈ પણ કસર ના રહે એની ચિંતા આદરણીય ભૂપેન્દ્રભાઈએ કરી છે. તો આ તરફ અમદાવાદ ભુજ વચ્ચે 16 સપ્ટેમ્બરથી વંદે મેટ્રો ટ્રેનનો પ્રારંભ થઈ જશે. 334 કિલોમીટરની રૂટની આ ટ્રેનમાં ઇકોનોમી ક્લાસમાં ₹1052 અને પ્રીમિયમ ક્લાસમાં ₹1869નું ભાડું રહે તેવી સંભાવના છે. આ સ્થિતિએ ઇકોનોમી ક્લાસના મુસાફરોએ પ્રતિ કિલોમીટરનું ₹3.14નું, જ્યારે પ્રીમિયમ ક્લાસના મુસાફરોએ ₹5.95નું ભાડું ચૂકવવું પડશે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર દેશની આ પ્રથમ વંદે મેટ્રો ટ્રેન છે. અમદાવાદથી આ ટ્રેન સાંજે 5:30 વાગ્યા રવાના થઈને સાંજે 5:40ના સાબરમતી, સાંજે 5:47ના ચાંદલોડિયા પહોંચશે. સાબરમતી અને ચાંદલોડિયા સ્ટેશનમાં ટ્રેન 2 મિનિટ ઉભી રહેશે. આ ટ્રેન રાત્રિના 9:50ના ગાંધીધામ, જ્યારે રાત્રે 11:10ના ભુજ પહોંચશે. બીજી તરફ ભુજથી આ ટ્રેન સવારે 5:05 રવાના થઈને સવારે 5:55 ગાંધીધામ અને સવારે 10:50 અમદાવાદ પહોંચશે. આવા ટ્રેનથી અમદાવાદ ભુજનું અંતર 5:45 કાપી શકાશે. 5 કલાક 45 મિનિટમાં કાપી શકાશે. હાલ કચ્છ એક્સપ્રેસમાં અંતર કાપવામાં 6.5 કલાકનો સમય થાય છે. આમ મુસાફરોને 45 મિનિટ બચશે. વંદે મેટ્રો સાબરમતી, ચાંદલોડિયા, વિરમગામ, ધાગ્રધા, હળવદ, સામખિયાણી, ભચાઉ, ગાંધીધામ અને અંજારમાં ઉભી રહેશે. તો પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે સરકારની ફરજ છે કે આપદા આવે તે પહેલા પગલાં ભરે, પરંતુ આ ભાજપની સરકારની આદત છે કે પહેલા આફત આવવા દેવાની અને ત્યારબાદ તેમાંથી અવસર શોધવાનો. વડોદરામાં કોંગ્રેસની જન આક્રોશ રેલીના આયોજનની સરકારને ખબર પડી એટલે તાત્કાલિક સહાયની જાહેરાત કરવામાં આવી અને આ સહાય પર અપૂરતી જાહેર કરવામાં આવી છે. વરસાદી આપત્તિમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને સરકાર દ્વારા નુકસાનની ભરપાઈ કરવું જોઈએ. વર્ષ પૂરું થાય એટલે સરકારને સિદ્ધિઓ દર્શાવવાની આદત છે, પરંતુ ખરેખર ગ્રામ્ય વિસ્તારોમાં લોકો આજે પણ ઘણી મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. ભાજપના રાજમાં મુઠ્ઠીભર ભાજપના લોકોનો જ વિકાસ થયો છે, બાકી કોઈનો વિકાસ થયો નથી. પ્રેસ વાર્તામાં આણંદ જિલ્લામાં સ્વાગત કરતા અમને સૌને આનંદ છે કે અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી, સાંસદ આદરણીય મુકુલ વાસનિકજી ઉપસ્થિત છે. અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ આદરણીય શક્તિસિંહભાઈ, અમારા એઆઈસીસીના સેક્રેટરી, તમામ આજે આણંદની ધરતી પર છે ત્યારે એમનું પણ સ્વાગત કરીએ છીએ અને આપ સૌનું પણ સ્વાગત કરીએ. સમગ્ર ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે ને સાથે સાથે સરકારના ભ્રષ્ટાચાર, ગેરવહીવટને કારણે સરકાર સર્જિત પૂરથી ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર પ્રભાવિત છે અને લોકો ખૂબ હેરાન પરેશાન છે. લગભગ 70 કરતાં વધારે લોકોના અતિવૃષ્ટિ પૂરને કારણે મોત થયા છે. કરોડો રૂપિયાનો માલ મિલકતને નુકસાન થયું છે. ખેડૂતોને ના ભરપાઈ થઈ શકે એવું ખેતીનું નુકસાન થયું છે ને ચારે તરફ તબાહીનું આજે સ્થિતિનું નિર્માણ થયું છે.
અરે તરફ જ્યાં જુઓ ત્યાં નકલી કે ભૂતિયાનું રાજ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ 3 વર્ષમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નહીં થવાને કારણે લગભગ 7,000 જેટલી ગ્રામ પંચાયતો હોય, 72 જેટલી નગરપાલિકાઓ, 2 જિલ્લા પંચાયતના અનેક તાલુકાઓમાં આજે જાણે વહીવટદારોનું રાજ હોય, પ્રજાના પ્રતિનિધિઓના રાજને બદલે વહીવટદારોનું રાજ ચાલે છે. ખેડૂતો આ પાછલા 3 વર્ષનો હિસાબ જોશો તો અનેક વાર અતિવૃષ્ટિ થઈ, કમોસમી વરસાદ થયો, વાવાઝોડા આવ્યા, એના કારણે આર્થિક રીતે પાયમાલ થયા છે. આ 3 વર્ષમાં સૌથી વધારે જમીનના કૌભાંડો થયા. ચારે તરફ ભૂમાફિયાઓ બેફામ છે, ખનન માફિયાઓ બેફામ છે, શિક્ષણના માફિયાઓ બેફામ છે. અને આ બધી જ જગ્યાએ જે મૃદુ કહેવાતા મુખ્યમંત્રી ભ્રષ્ટાચાર રોકવામાં તે પહેલાં આજની આ મિટિંગ છે એ અમારા પ્રભારી એઆઈસીસીના મહામંત્રી મુકુલ વાસનિકજીએ ગ્રાસ રૂટ પરના સંગઠન માટેની ચર્ચાઓ માટે જિલ્લા વાઇઝ સાંભળવાનું નક્કી કર્યું છે. જેના ભાગરૂપે આજે અમે ઉત્તર ગુજરાતમાં આણંદ ખાતે જુદા જુદા જિલ્લાઓને 1 કલાક માટેનો સમય આપીને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ સાથે ચર્ચા કરીને લોકોના પ્રશ્નો, લોકોની મુશ્કેલી, પ્રવર્તમાન પરિસ્થિતિ અને સંગઠન અંગેની સમીક્ષા કરી રહ્યા છે. છોટાઉદેપુરથી શરૂઆત કરી છે અને આ રીતે આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે. આવતીકાલે મહેસાણા ખાતે ઉત્તર ગુજરાતના જિલ્લાઓને આ જ રીતે 1 કલાકના અંતરે સાંભળવાના રૂપિયા. માણસને લાગે કે 20 લાખની સહાય છે. ના, 20 લાખમાં શું છે કે 20 લાખની મોટો વેપારી લોન લે, એ લોનના મહત્તમ 5 લાખ રૂપિયા એનું વ્યાજ. હવે 5 લાખ રૂપિયાનું 3 વર્ષનું વ્યાજ, એના ખાલી 7% સરકાર સહાય કરવાની છે. એટલે કેટલી રકમ થાય તમે ગણજો કેલ્ક્યુલેટરમાં. સાવ નજીવી રકમ થાય. આને સહાય કહેવાય ખરી? ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર હતી, જેનું જે નુકસાન ગયું એ 100% ભરપાઈ કર્યું હતું. 82નું વાવાઝોડું. હવે ભાજપવાળા કોઈ મુખ્યમંત્રી શ્રી બેસે, હું આજે પણ દાખલા સાથે એની હકીકતો રજૂ કરી શકું એમ છું કે ભોજાવદર અને સમઢિયાળા જેવા ગામમાં કાચું ઘર ગયું તો પાક્કું નવું ઘર બનાવીને આપ્યું. આજે ઘર ઊભા છે. બળદ ગયો તો બળદ, બકરી ગઈ તો બકરી, ભેંસ ડૂબી તો ભેંસ ને ગાય તણાઈ તો ગાય. પૂરી સહાય. જે ખેડૂતના ખેતરમાં નુકસાન ગયું, આખા ખેતરો નવસાધ્ય કરી. કૃષ્ણને પત્ર લખી પ્રજાને પડતી 10 સમસ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને ખરાબ રોડને લીધે લોકો પરેશાન થઈ રહ્યા છે. ડિવાઈડરની સાઈડેથી માટે સાફ કરવાની ગટર ગેસની લાઇનના ખાડાઓ એમને એમ જ છે. પશુ મામલે હાઈકોર્ટની સૂચનાઓનો અમલ કરો, ઘાસચારો વેચવાની મનાઈનો અમલ કરાવવો, પાણી વિતરણ વખતે બગાડ થતો અટકાવવો, સ્વિમિંગ પુલની વ્યવસ્થા લોકો સમક્ષ મૂકો, અધિકારીઓનું લોક સાથે દરબાર યોજવો વગેરે બાબતે પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભૂગર્ભ ગટર અને ટોરેન્ટો ગેસ પાઇપલાઇન માટે કામના ખોદકામો યોગ્ય રીતે કરવા રજૂઆત કરાઈ. સોસાયટી વિસ્તારમાં માર્ગ પર સ્થળ ધૂળ ઉડાવવાના કારણે લોકોને હાલાકી પડતી હોવાનો પણ પત્રમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ટ્રાફિકને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે તે બાબતે પણ રજૂઆત કરાઈ છે. જ્યારે પાર્કિંગની સુવિધા કે જૂનાગઢ શહેર માટે માથાના દુખાવો સમાન સમસ્યા હોય તેનું નિરાકરણ કરાવવું, તેમજ જુદા જુદા વિસ્તારમાં અધિકારીઓ સાથે જઈ સમયાંતરે લોક દરબાર યોજી લોકોની સમસ્યા સાંભળવામાં આવે તેવી પણ રજૂઆત આ પત્રમાં કરવામાં આવી છે. ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શહેરમાં જે ધૂળ ઉડી રહી છે તેને કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ ખૂબ જ ગંભીર અસર થતી હોય છે. ત્યારે લોકોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારના ચેડા ન થાય તે રીતે પ્રાથમિક સુવિધાઓનું સુચારું આયોજન કરી લોકોની સમસ્યાનો હલ કરવો જોઈએ તેવું પણ અંતમાં જણાવ્યું હતું. ની અંદર વરસાદની હિસાબે રસ્તાઓ તૂટતા હોય છે
પણ રિપેર પણ ચાલુ થઈ જશે. પણ જે રીતે અત્યારે ધૂળ ઉડે છે શહેરની અંદર, એટલે ડિવાઈડરની બંને સાઈડ હોય, રોડની સાઈડ હોય, રોડની ઉપરથી વેક્યુમ મશીનથી ક્લિનિંગ શરૂ કરી દેવું જોઈએ અને ધૂળ ઉડતી બંધ થાય, કારણ કે ધૂળથી ઘણા રોગો થતા હોય છે. અને ખાસ કરીને ચોમાસા દરમિયાન ગાયોનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં રેડિયા ઢોર રોડ ઉપર રખડે છે. હાઈકોર્ટનો ચુકાદો છે કે એમની ઉપર કાર્યવાહી કરવી, તેમનાથી ઘણા જાન પણ સમગ્ર રાજ્યમાં જતા હોય છે અને આ વિસ્તારમાં પણ ઘણા લોકોના એવા મૃત્યુ થાય છે. એ પરિવારનો મોભી હોય છે. પરિવારનો જ્યારે જવાબદાર વ્યક્તિ ચાલ્યો જતો હોય ત્યારે આપણી ભૂલને હિસાબે તો એમને પકડવા જોઈએ. અને જે રીતે ઘાસચારો નું જાહેરનામું હોવા છતાં ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે, એની ઉપર કાર્યવાહી કરી અને ઘાસચારો બંધ થવો જોઈએ. અને જે કામો થાય છે એ પરફેક્શનથી ઝડપથી થવા જોઈએ. ભૂગર્ભ ગટર હોય, ટોરેન્ટના કામો થયા હોય તો ખાડા થઈ ગયા હોય તો લોકો સમજે છે કે આવું થતું હોય છે. પણ હવે ચોમાસું પૂર્ણ થયું છે ત્યારે તાત્કાલિક અસરથી એજન્સીઓ પાસેથી કામ. તો આ તરફ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શાનદાર જમાવટ થઈ રહી છે. માઈ ભક્તો પગપાળા મા અંબાના દર્શન માટે આવી રહ્યા છે, તો ઘણા શ્રદ્ધાળુઓ ગુજરાત એસટી નિગમની બસ મારફતે પણ અંબાજી આવી રહ્યા છે. અંબાજી આવતા મોટાભાગના લોકો પરત પોતાના ઘર ગુજરાત એસટી નિગમની બસોમાં પ્રવાસ કરીને જાય છે. દૂર દૂરથી આવતા યાત્રાળુઓની સેવામાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા 1250 જેટલી બસો મૂકવામાં આવી છે. આ યાત્રાળુઓની સેવામાં કાર્યરત આ બસ સેવાનો લાભ લઈ યાત્રિકો રાજ્ય સરકાર અને વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી રહ્યા છે અને તે સેવાનો અવિરત લાભ લઈ રહ્યા છે. મેળામાં પાલનપુર વિભાગ, મહેસાણા વિભાગ, હિંમતનગર વિભાગ અને અમદાવાદ વિભાગ એમ 4 વિભાગો દ્વારા સંચાલન હાથ ધરવામાં આવી રહેલ છે. ટોટલ 1200થી 1250 જેટલી બસો દ્વારા યાત્રાળુઓની સેવામાં 24/7 એસટી નિગમનો સ્ટાફ ફરજ બજાવી રહેલ છે. નિગમ દ્વારા અલગ અલગ 12 બૂથ બનાવી અને સંચાલન હાથ ધરવામાં આવી રહેલ છે. જીએમડીસી ગ્રાઉન્ડમાંથી હિંમતનગર, મહેસાણા અને અમદાવાદ વિભાગ દ્વારા સંચાલન હાથ ધરવામાં આવે છે. આરટીઓ સર્કલથી ગબ્બર વચ્ચે પાલનપુર વિભાગ દ્વારા 20 ગુર્જરનગરી બસો દ્વારા સંચાલન કરવામાં આવી રહેલ છે. મુસાફરોની માગણી અને લાગણીને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા આજથી સદર રૂટ ઉપર ભાડું જે અગાઉ 20 લેવામાં આવતું હતું તેમાં ઘટાડો કરી અને 15 રૂપિયા કરવામાં આવેલ છે. અંબાજીના અને ગબ્બરના દર્શન કરવા તો અહીંયા એસટી વિભાગવાળાએ સારી સુવિધા કરી છે બસોની, એ બદલ સારું છે. મંદિરે દર્શન કરવા આવ્યો છું. મેં અત્યારે જે એસટી ડેપોમાંથી જે બસોની સુવિધા મૂકી છે અમારા યાત્રાળુ માટે અત્યારે સારું છે. એમ મેં તમને એસટી ડેપો મેનેજરને અમારે ગુજરાત અને પ્રાદેશિક હેડક્વાર્ટર ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સીમા સુરક્ષા દળ દાંતીવાડા અને ગુજરાત ટુરિઝમ દ્વારા બેસેફ કેમ્પ સુઈગામ ખાતે વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ 3 દિવસીય એડવેન્ચર બુટ કેમ્પની શરૂઆત બેસેફ કમાન્ડર દ્વારા કરવામાં આવી હતી. આ બુટ કેમ્પ દરમિયાન 13 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર 2024 દરમિયાન નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી લવણા ગુજરાતના 19 વિદ્યાર્થીઓને બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા શારીરિક તાલીમ, અવરોધ અભ્યાસક્રમ, નકશા પ્રેક્ટિસ સાથે રહેવાની વ્યવસ્થા, રૂટ મેચ આપવામાં આવશે. સીમા દર્શન, નડાબેટની મુલાકાત અને અન્ય સાહસિક પ્રવૃત્તિઓ અને કલાત્મક કૌશલ્ય, ગેમ બર્ડ સેન્ચુરીની મુલાકાત, સ્થાનિક જોવાલાયક સ્થળોનો अनुभव થશે. 7वां बूट कैंप का आज जो है आरंभ हुआ है, जिसका जो है इनिशिएटिव हमारे माननीय प्रधानमंत्री की तरफ से जो वाइब्रेंट विलेज प्रोग्राम के तहत ये जो शुरू किया गया यूथ को बॉर्डर के साथ जोड़ने के लिए और फोर्सेस के बारे में बताने के लिए हमने हमारा ये जो इनिशिएटिव हमारे डायरेक्टर जनरल और अभी जो वर्तमान हमारे आईजी हैं श्री अभिषेक पाठक आईपीएस, आईजी गुजरात फ्रंटियर और डीआईजी सेक्टर हेडक्वार्टर गांधीनगर, उनकी तरफ से और स्टेट गवर्नमेंट की टूरिज्म के साथ सहयोग से ये जो बूट कैंप आज यहाँ पे जो इसका आरंभ हुआ है 7वें बूट कैंप का, ये 3 दिन का बूट कैंप है 13, 14, 15 को. और ये इसके अंदर जो टोटल 19 पार्टिसिपेंट्स राष्ट्रीय रक्षा अकेडमी अहमदाबाद की तरफ से जो है इसमें पार्टिसिपेट कर रहे हैं. इस कैंप के अंदर जो है हम जो स्टूडेंट्स हैं पार्टिसिपेट कर रहे हैं उनको बेसिक फोर्स के बारे में जो सोल्जरली स्किल्स हैं, फोर्स के बारे में नॉलेज के बारे में बताएंगे. साथ में
इनको जो है कॉन्फिडेंस कोर्स, साथ में जो अनआर्म्ड कम्बैट, बैनेट फाइटिंग और फोर्सेस के द्वारा यूज होने वाले विभिन्न प्रकार के वेपन्स हैं उसके बारे में इनको बेसिक नॉलेज दी जाएगी। साथ ही साथ नाड़ाबेट के अंदर जो सीमा दर्शन प्रोग्राम है उसमें बीएसएफ के जो द्वारा बीएसएफ के म्यूजियम्स हैं उनके वह इनको भ्रमण कराएंगे और बीएसएफ की पूरी हिस्ट्री के बारे में बताएंगे। और वहीं पे साथ जो है एडवेंचर टूरिज्म के तौर पे जो उधर जो अलग अलग तरह के एडवेंचर एक्टिविटीज़ हैं वो करवाई जाएंगी। इनको इस पीरियड के दौरान बॉर्डर के ऊपर भी लेके जाया जाएगा और वहाँ पे बीएसएफ द्वारा कैसे जो है बॉर्डर को गार्ड किया जाता है, डोमिनेट किया जाता है, उसके बारे में बताया जाएगा। साथ ही साथ कुछ एक जो इक्विपमेंट्स जो यूज़ करते हैं डोमिनेशन के लिए उनके बारे में भी इनको नॉलेज दी जाएगी और साथ मैप रीडिंग के बारे में और जो है अदर थिंग्स के बारे में इनको इसके बारे में जानकारी दी जाएगी। आज ओपनिंग के दौरान जो बच्चों के साथ जो मेरा इंटरेक्शन हुआ उसमें देखा कि बच्चे बड़े उत्साहित हैं इस प्रोग्राम में हिस्सा लेने के लिए। तो मैं चाहूँगा कि जो वो आए हैं ये इस 2-3 दिन का जो बूट कैंप है उसके अंदर वो ज़्यादा से ज़्यादा यहाँ पे सीख के जाएं और हमारा भी ये टारगेट रहेगा कि हम इनको ज़्यादा से ज़्यादा इसके बारे में, फोर्सेस के बारे में और विभिन्न जो है चीज़ों के बारे में, नेशनल सिक्योरिटी के बारे में इनको बता सकें। તો આ હતા આજનો ખાસ બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.